મિત્રો, સુરતના એક વેલંજા વિસ્તારમાં પલક આઈએએસ કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે. જ્યાં લોકો દૂર દૂરથી ટ્રેનિંગ લેવા માટે આવે છે અને આપણે એના રસોઈ કિચનમાં જઈએ છીએ. આપણે લોકોનું ત્યાં શું જમવાનું આપે છે તે જોઈએ અને એના એક રિવ્યુ વખતે લઈએ. આપણે જમવામાં એ રોટલી છે, શાક, પાપડ, શીરો, દાળ ભાત, છાશ, તમામ વસ્તુઓ જમવામાં આપે છે. અને આપણે વિદ્યાર્થીઓના રિવ્યુ લઈએ કે દરરોજની કેવી રસોઈ બનાવે છે અને દરરોજ જમવાનું હોય છે સારું બનાવે છે કેવી રીતે તે જોઈએ. આપણે બેન, તમે કેટલા વર્ષથી છો અહીંયા? 2 મહિનાથી આવ્યા છો. કઈ જગ્યાએથી આવ્યા તમે? સુરતમાં છો. રસોઈ કેવી બનાવે છે? ઘર જેવી બનાવે છે. તમે બી સુરતમાં જ રહો છો? ડેઈલી જમો છો તમે? કેવું બનાવે છે? ઘર જેવું જ બનાવે છે. હોસ્ટેલમાં રહો છો મિત્રો તમે? કઈ જગ્યાએ? ખેડા જિલ્લોથી આવે છે આ વિદ્યાર્થી અને અહીંયા હોસ્ટેલમાં જ રહે છે. અહીંયા દરરોજ જમવાનું મળે છે. કેવું બનાવે છે? સ્વાદિષ્ટ હોય છે. રવિવારે પણ અહીંયા જ હોય છે? રવિવારે અહીંયા જ હોય. કેટલો સમય થયો અહીંયા આવ્યા? 6 મહિના. 6 મહિનાથી આ ઇન્સ્ટિટ્યૂટ ઉપર વિદ્યાર્થી લોકો ભણે છે અને બપોરે જમવાનું પણ સ્વાદિષ્ટ બનાવે છે. રસોઈ ઘરમાં આવીને અમે લોકોએ વિદ્યાર્થીઓના રિવ્યૂ લીધા. બધા જ વિદ્યાર્થીઓ કહે કે એકદમ ઘર જેવું સ્વાદિષ્ટ, અમને ઘરની યાદ ન આવે એવું જ તે જમવાનું રસોઈમાં બનાવે છે અને દરરોજે દરરોજ કાંઈક ને કાંઈક નવું જ તે આઈટમો બનાવે છે જમવા માટેની. અહીંયા વાલીઓ પણ સાથે આવી શકે છે વિદ્યાર્થીઓની અને રૂબરૂ મુલાકાત લઈ લે. અહીંયા દૂર દૂરથી ગુજરાત રાજ્યના કોઈ પણ શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવે અને આઈએએસની ટ્રેનિંગ લે છે. તાજેતરમાં જ તે બહાર પડેલી સીસીઈની 4300+ જેટલી જગ્યાઓ માટેની ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ પણ શીખવાડે અહીંયા વિદ્યાર્થીઓને. આપણે અહીંયા જોયું કે વિદ્યાર્થીઓને રહેવા જમવા માટેની ટોટલી સુવિધા ઉપલબ્ધ છે. અને હવે આપણે જઈએ છીએ લાઇબ્રેરીમાં. એમાં આપણે પૂછીએ વિદ્યાર્થીઓને કે કેવી રીતના અહીંયા ભણવાની સિસ્ટમ છે, કઈ રીતના શું છે, કઈ જગ્યાએથી આવે છે. ચાલો આવી જાઓ. ભાઈ, શું નામ તારું? કેયુરભાઈ, કઈ જગ્યાએથી આવો છો? ખેડા જિલ્લો છો. અહીંયાથી કઈ શેની તૈયારી કરો છો તમે? જીપીએસસી 1-2 ની તૈયારી કરો છો. અહીંયા તમને મોબાઈલ વાપરવા આપે? બિલકુલ વાપરવાનું આપે. અને ભણવાની સિસ્ટમ કઈ રીતના છે? લાઇબ્રેરીમાં ભણવાનું ઘણી સારી સિસ્ટમ છે આ લોકોની. અને આપણે બહેનોમાં એક પણ રિવ્યુ લઈએ કે કઈ રીતના શું સિસ્ટમ છે અહીંયા. કઈ જગ્યાએ છો બેન? આ બેન તો સુરત થી જ છે, પણ સુરતની બહારથી કોઈ પણ બેન હોય એનું જોઈએ. તમે કઈ જગ્યાએથી? સોમનાથ થી આવે છે આ બેન. એને કેમ છે અહીંયા ભણવાની સિસ્ટમ? બધી પરફેક્ટ છે. તમે એની તૈયારી કરો છો? જીપીએસસી ક્લાસની તૈયારી કરો છો. વિદ્યાર્થીઓના રિવ્યુ લીધા આપણે. પોતાનું ઉજળું ભવિષ્ય બનાવવા માટે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે અને અહીંયાથી પોતાનું ભવિષ્ય ઉજળું કરીને જાય છે.